રાખજો. સૂત નામના પુરાણીએ કહ્યું કે ધર્મનું આચરણ એ આર્થિક વ્યવસ્થા માટે નથી. તમે જો કોઈ ધર્મ કરો છો ને એની પાછળ તમારી એ કપટ વૃત્તિ હોય કે તમે અર્થને કમાઈ લેશો, તો એની માટે ધર્મ નથી. જેટલા લોકો પણ ધર્મ કરે છે એ લોકો યાદ રાખે, ધર્મસ્ય યપવર્ગસ્ય નાર્થો અર્થાયોપકલ્પતે નાર્થસ્ય ધર્મે કાંતસ્ય કામો લાભાય હિ સ્મૃતઃ. કે ધર્મનું આચરણ છે એ આર્થિક વ્યવસ્થા માટે કે પૈસા કમાવા માટે નથી. તમે ધાર્મિક કોઈ આયોજન કરો છો અને એ આયોજન પાછળ જો તમારી એવી નીતિ હોય કે અમે આમાંથી પૈસા કમાઈ લઈએ અને અમારું ઘર ચાલે, તો યાદ રાખજો એવો ધર્મ તમારે ન કરવો જોઈએ. અથવા તો એવો ધર્મ ક્યાંય થતો હોય તો એમાં તમારે સાથ ન આપવો જોઈએ. વ્યાસપીઠના માધ્યમથી કરબદ્ધ પ્રાર્થના છે, જેટલા લોકો આવું વિચારતા હોય કે આપણે ધર્મનું આયોજન કરીએ અને પૈસા કમાઈએ, તો એવું ક્યારેય ન વિચારતા. અમારા પૂજ્ય ગુરુજી એવું કહે કે તમે ભગવાનના શરણે જશો, તમે કથાઓ કરશો, તમે ધર્મ કાર્ય કરશો, પૈસા તમને ભગવાન આપવાના જ છે. તમારી મારી માગણી કેટલી? આ ભાગવત એવો ગ્રંથ છે, ધર્મ એક એવું છે કે એ ધર્મ માટે તમે કાંઈ પણ કરશો, તમારી લોક પ્રસિદ્ધિ થશે, તમને પૈસા પણ મળશે. આ ભાગવત પાસે તો એ કલ્પવૃક્ષ છે, આની પાસે તમે જેવું માગશો એવું તમને મળશે.